હેલો. જી નમસ્કાર. જી સર નમસ્કાર, કેમ છો આપ? એકદમ મજામાં હો બેન. જી, તો સર સ્ટાર્ટ કરીએ. હાજી જી સર, આપ પહેલો ક્વેશ્ચન છે કે આપ મેમ સાથે કઈ રીતે કનેક્ટેડ છો? આપ ફર્સ્ટ ટાઈમ એમને ક્યારે મળ્યા હતા? એક જ સેકન્ડ લાઈટ સેટ હા જોઈ લઉં ને જી. પછી હાજી હાજી હવે કહો. જી જી સર, આપ મેમને ફર્સ્ટ ટાઈમ ક્યારે મળ્યા હતા ઓર આપ અત્યારે કઈ રીતે કનેક્ટેડ છો એમની સાથે? હવે આપ જે માયાબેન કોડનાની ડોક્ટરની વાત કરો છો જી એ માયાબેન મેઘાણી હતા. જી. ત્યારથી હું પરિચિત છું. અચ્છા. એટલે કે એમની સરનેમ મેઘાણી, જી ડોક્ટર મેઘાણી. જી. એમના પિતાજીનું નામ નાનકરામ મેઘાણી. એ લોકો વતન બનાસકાંઠાનું ડીસા ગામ, ડીસાના છે. અને ડીસામાં નાનકરામ મેઘાણી સાહેબ એક મોટી સ્કૂલ, આદર્શ હાઈસ્કૂલ અને ટ્રસ્ટી ઓલમોસ્ટ રહ્યા. બરાબર. મારાનું એ જમાનામાં બહુ મોટું નામ. એ વખતે હું ત્યાંથી બાજુના ટાઉનમાં રહેતો. અચ્છા. નાનકરામ સાહેબ આરએસએસના ખાસ પ્રચારક હતા. જી. અને રાધનપુર શાખા જે હું ચલાવવાની શરૂ કરી એમાં એમનો ફાળો છે. એ વખતે તેઓ આવેલા, એમના પિતાજી નાનકરામજી, બીજા બે સ્વયંસેવકો, એક મફતલાલ કરીને શિક્ષક હતા. એમણે વાત કરી કે આ પ્રભુ ચાલુ કરીએ, અને અહીંના શિક્ષકો એમ કહે છે કે આ વિદ્યાર્થી ચાલુ કરશે. બરાબર. એટલે મારો કુટુંબ સાથે પહેલો પરિચય નાનકરામ થકી. ત્યારબાદ અમારા વિભાગીય પ્રોગ્રામમાં અમારે ડીસા, પાલનપુર જવું પડે તો સાહેબને મળવું ઘરે વગેરે. પણ તે વખતે માયા ત્યારે ન ઓળખતો, પણ પછી જ્યારે મેડિકલમાં એડમિશન મળ્યું એ પૂર્વે એક વખત હું સાહેબના આશીર્વાદ લેવા ગયો ત્યારે મને ખબર પડી. અને સાહેબે કહ્યું કે મારા ડોટર માયાને પણ જામનગર જીપીએસમાં એડમિશન મળ્યું છે, એ પણ કાલે જ જાય, તો હું પણ કાલે જાઉં છું. એટલે આ પહેલો ઇનડાયરેક્ટ પરિચય નમસ્કારથી. ઓકે. તો સર, આપે નાનકરામ સરની વાત કરી, તો એમની સાથેના આપના કોઈ કિસ્સાઓ યાદ હોય કે એમને કંઈક તમને શીખવાડ્યું હોય કે એમના કોઈ રૂલ્સ કે એથિક્સ વિશે આપણે કંઈ વાત કરવી હોય તો આપને સૌથી પહેલા શું યાદ આવે? આપે એની સાથે એક પ્રશ્ન એ પણ પૂછ્યો હતો કે સંપર્ક કેવી રીતે રહ્યો. જી. એડમિશનના 5-1 વર્ષ, ત્યારબાદ એકાદ વર્ષની ઇન્ટર્નશીપ, એ અમે સાથે હોઈએ. 6-7 વર્ષ સાથે સહ અભ્યાસ કર્યો. પણ માયાબેન છબી નિરાળી, સ્વાભિમાની વ્યક્તિ, અલડકૂદ નહીં, ગંભીર મુખ મુદ્રા, જરૂર પૂરતું જ હસવાનું, એકદમ સિમ્પલિસ્ટિક અપ્રોચ. એટલે કોઈ સાથે બોલવાની જલ્દી હિંમત ન કરે. ને એ જમાનો એટલે કે 1973, એટલે કે ખૂબ વર્ષો પહેલા. એટલે એ વખતે તો આમ પણ અમારે કોઈ એજ્યુકેશન હોય તો પણ એટલું બધું. માયાબેનનો ફોન આવે છે, વચ્ચેથી ઉપાડી શકું? હા સર, કોઈ વાંધો નહીં, વાત કરી લો. જી સર. હાજી જી. હવે એટલે કે હોશિયાર, ઇન્ટેલિજન્ટ તો સ્કૂલમાં હંમેશા પ્રથમ રહ્યા. સ્કૂલો ડિસિપ્લિન વાળી, ઘરના સંસ્કારો અતિ ઉચ્ચ કક્ષાના. પિતાજીનું નામ પણ સિંધી સમાજ પ્લસ ડીસામાં આજે પણ લોકો વિવેકથી એમની પૂજા કરે છે. અને હું પણ એમને ગુરુજી જ બનતો અને પૂજા કરતો. એટલે માયાબેનનો પહેલો પરિચય જે રીતે થયો, ત્યારબાદ અમે જામનગર. પણ ત્યારે કોઈ અન્ય વિદ્યાર્થીને ખ્યાલ ના આવ્યો કે આ બંને જણ એક ગામમાંથી અને પરિવારથી પરિચિત છે. એવું જીવન અમારું હતું.
હમ એ 73 થી કરી અને 79 સુધીનો ટાઈમ. જી એ વખતે અમે ક્યારેક ઈચ્છા મળીએ, ક્યારેક રસ્તામાં બસમાં સાથે હોઈએ, ક્યારેક કેમ્પસમાં આમ તેમ આસી લઈએ સંબંધના હિસાબે. પણ એક વિશ્વાસુ વ્યક્તિ તરીકે અને મને એમના માટે રિસ્પેક્ટ, એમને મારા માટે રિસ્પેક્ટ, એટલે રિસ્પેક્ટ થી જેમ મારી દીદી હોય, બેન હોય, એવા સંબંધની ભૂમિકાથી જોયું તો સંપૂર્ણ ડેડિકેટેડ યુવતી પણ ડેરિંગ. MBBS-માં એકાદ વખત કંઈક એમના બેનપણી ગ્રુપમાં મેં જોયું કે એક હોલમાં થોડી વાતચીત વગેરે ચાલતી હતી ને હું કંઈક કારણથી અંદર ગયો એટલે એ એમના કો સ્ટુડન્ટને જરાક આંખ કાઢી આવી, બસ આટલું બોલો એટલે વાતાવરણ શાંત થઈ જાય, એવો એમનો સ્વભાવ. હવે કહો. જી સર, આપે કીધું કે આપ નાનકરામ સર સાથે પણ બહુ સારી રીતે કનેક્ટેડ હતા, તો એમના કોઈ કિસ્સાઓ આપની પાસે હોય તો? કોલેજ કાળ અતિ ઉત્તમ સાથે કોઈ જોઈન થયું છે? જી સર, હું એમની ટીમમાં જ છું. એમને એકચ્યુઅલી તબિયત ખરાબ છે એટલે અમે બંને જોડે જ ઇન્ટરવ્યુ લઈએ છીએ, એટલે એમને થોડું ઉધરસ આવે. જી સર, કન્ટિન્યુ. જી નમસ્કાર. યસ. એટલે માયાબેનથી આ રિસ્પેક્ટેબલ પોઝિશનની વાત કર્યા બાદ જોઈએ તો નાનકરામ સરજી તો મળતા રહેતા, એમના પિતાજી. સંઘ જનસંઘનો નાનો મોટો પરિચય એટલે એ રીતે મળવાનું થાય, એક ગામની રીતે દિવાળી ઉપર પ્રસંગ ઉપર પણ મળવાનું થાય. એ લાઇબ્રેરીમાં પણ વાંચવા જતા. અમારે ત્યાં મેડિકલ કોલેજમાં લાઇબ્રેરી બહુ રીચ હોય, કારણ કે વાંચનની પુસ્તકો બહુ મોંઘી હોય અને બધી પુસ્તક તમે એફોર્ડ ના કરો તો એ વાંચતા હોય તો પણ એમનું ધ્યાન પુસ્તક સિવાય ક્યાંય ના હોય. કોઈ અંદર એન્ટ્રી થતી હોય એ તરફ પણ એમણે ક્યારેય ઊંચું થઈને જોયું નથી. સારા આમ વગદાર ફેમિલીમાંથી આવતા ઘણા એ વખતે, કારણ કે જનસંઘ સાથેનો ભારતીય જનતા પાર્ટીનો ઘરાબો એમના પિતાજીનો ખરો, પણ તોય કોઈ દિવસ એ વસ્તુનું અભિમાન લીધા વિના બહુ શાંતિથી ભણવાનું કાર્ય, ત્યારબાદ ઇન્ટર્નશીપનું કામ એમણે કર્યું. એ કર્યા બાદ તેઓ ડીસામાં પ્રાઇવેટ પ્રેક્ટિસ ચાલુ કરી. ડીસામાં એમણે પ્રાઇવેટ પ્રેક્ટિસ ચાલુ કરી તો એ એરિયા સિટી કોલોની કહેવાય, ત્યાંથી મારું ઘર નજીક હતું. હું પીજી કરતો હતો મેડિસિનમાં. તો એમાં આવું તો એક હોસ્પિટલ છે, ડોક્ટર મારા ફાધર મધર પણ બધા ઓળખે, તો અમે લઈએ છીએ, તું એકવાર મળી આવજે. એ રીતે હું મળવા ગયેલો, જોઈને ઓળખી ગયા અને બહુ વાર વેલકમથી બેસાડ્યો. આ દરમિયાનમાં એવું થયું કે એક નબળા વર્ગના બેન, 25-28 વર્ષની ઉંમર વાળા, 9 મહિના પેટ દેખાતું હતું, એમને બતાવવા આવ્યા. મને કે પ્રભુ હું જોઈ લઉં છું. હો તો ભલે બેન. હું બેઠો, અંદર એમણે ચાયનું કીધું, બેનને અંદર લઈ ગયા, પડદા પાછળ રાખી, જોઈ અને આવ્યા. પેલી બેન રડતી હતી. કે બેન મને નોર્મલ ડિલિવરી કરાવજો, મારે સિઝેરિયન નથી કરવું, હું ઓપરેશન કરું છું, કરીશ. મારી ભાભી સિઝેરિયનમાં એ કારણે બીજું હું ગરીબ છું બેન, હું પૈસા નહીં આપી શકું. એટલે માયાબેને તેદીસે જે જવાબ આપ્યો એ મારા મગજમાં છે ને, એ ભાવને હું પકડી અને આજે સેવા કરું છું. બેન તું સમજ, તારી બહેનના પાસે આવીશું, ડિલિવરી કરાવીશ, 100% નોર્મલ નતા એવું લાગે, કદાચ કરવું પડે તો તારે પૈસા આપવાના નથી, એટલે ભય ન રાખજે અને તું મરી જવા નથી, લખી રાખ. બેન પગે લાગી, માયાબેન ઉભા થયા ને ઉભી થઈ. શું કરે છે? બાળકનું દબાણ આવી જાય ને. અને એમને જોઈ, દવા આપી, પૈસાના લીધા, તારીખ આપી, બેને હસતા હસતા વિદાય લીધી. કારણ કે એટલો મારો પાસે ટાઈમ નતો એ વખતે વેકેશનમાં કે હું આખો દિવસ ત્યાં બેસું કે શું.
પણ આ એક ઘટનાએ મારામાં બીજારોપણ કર્યું કે આવા વર્ગનું કોઈ આવે તો આપણે એક ડોક્ટર માનવતાનું ધોરણ અપનાવીએ તો કેટલા આશીર્વાદ મળતા હશે. એ આશીર્વાદની રાહમાં થકી ત્યારબાદ જ્યારે આદર્શ મહાવિદ્યાલયમાંથી એમના પિતાજી નાનકરામ મેઘાણી અને માયાબેનના એટલે એ સાહેબે છોડ્યું, ખૂબ બધું બન્યું. ત્યારબાદ તેઓએ અમદાવાદ પ્રેક્ટિસ માટે સ્થળાંતર કરવાનું નક્કી કર્યું અને નરોડા સાઈડ એમણે પસંદ કરી એ બાજુ, અને સિવિલ વિસ્તારનો આ બાજુ વિસ્તાર કુબેરનગર, સિંહનગર એ બધા વિસ્તારમાં એમની નામ ને કામગીરી પણ હતા અને અડવાણી આશીર્વાદથી કામ ચાલુ. ત્યાં આજ સભા, આજ મહેનત અને એમના પતિ પેથોલોજીસ્ટ, સારી સેવા, બંને જણાએ ખૂબ સેવા કરી એ વર્ષોમાં. એ વખતે પણ માયાબેન સંઘ વર્ગમાં જતા, સંઘમાં જતા, સંઘની મહિલા શાખામાં જતા. આ પરિચયના આધારે એમને નરોડામાંથી ધારાસભ્યની ટિકિટ આપવામાં આવી અને તેઓ પ્રચંડ બહુમતીથી એ જમાનામાં પણ ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને મહિલા ધારાસભ્ય છો એ વખતે કઈ 33% જોગવાઈ નથી તો બીજા મહિલા બેસી રહેવું એવું ને. પોતાના પ્રશ્નો, અહીંયાના પ્રશ્નો, મારા વિસ્તાર, મારા રોડનું, મારા ટ્રાફિકનું શું, મારે ત્યાં આરોગ્ય કેન્દ્ર કેમ નથી, આવી વાતોથી બહુ જ લોક પ્રચલિત થયા અને આવી રીતે જમાવટ કરતા રહ્યા. હવે આગળના પ્રશ્ન સાથે આપણે વાતને લિંક કરી. જી સર, અમે એકચ્યુઅલી આપ એમની જોડે કોલેજમાં પણ જોડે હતા, રાઈટ? તો કોલેજમાં એમનો અપ્રોચ સ્ટડીને લઈને, કેમ કે કોલેજ એક એવી સંસ્થા છે કે જ્યાં આપણે છે ને ફેમિલીથી દૂર જઈએ અને આપણે આપણી જાતને એક્સપ્લોર કરીએ અને એમાં પોતાની જાતને ડિસિપ્લિન રાખવી, પોતાની જાતને એક બંધનમાં રાખવી ખૂબ અઘરી છે. તો એ વખતે મેમનો સ્વભાવ, મેમનો અપ્રોચ શું હતો સ્ટડીને લઈને? મેમ કમિટેડ સ્ટુડન્ટ હતા. હું તબીબ થવા આવી છું ને મારે સારા તબીબ થવું છે, ક્યારેય ફેલ નથી થવું, સારા માર્ક સાથે ઉત્તીર્ણ થવું છે. એટલે આપણે કહીએ નિશાળમાંથી સીધો પાદરો કે એ ટાઈપનો એપ્રોચ. કોલેજ, અમારી મેડિકલ કોલેજ બહુ ટફ લાઈફ હોય છે. સળંગો, પછી લંચ બ્રેક, જમીન પાછા આવું કામ ચાલુ. 5 વાગે ફ્રેશ થઈ અને 6, 6:15 આવી પાછા લાઇબ્રેરીમાં વાંચન કરતા. જમવા જાય, રાત્રે પણ લગભગ વાંચન થાય અને પછી એમના રૂમમાં વાંચન કરે. એકદમ ગંભીર મુખ મુદ્રા. બેનપણીઓથી જરૂર પૂરતી વાત. અમારા જમાનામાં પુરુષ મિત્રો કે મેલ સ્ટુડન્ટ સાથે વાત કરવી એની કલ્પના શક્ય નથી. એટલે એ પણ ન કરતા કે અમે પણ ન કરતા. હું ઓળખતો હતો છતાં પણ ક્યારેય ન બોલાવતો. ક્યારેક ઓકેશનલી ઘરે જવાનું હોય, લાવવાનું હોય કે કામ હોય તો બારે મળી જઈએ તો જરા પૂછી લઉં, બેન કઈ મોકલવાનું કે પિતાજીને કઈ કહેવું છે. કારણ કે ત્યારે મોબાઈલ ફોનનો જમાનો નહોતો. પોસ્ટ કાર્ડ લખતા હતા અમે અને બસમાં જતા આવતા હતા. સિમ્પલ કપડા, પંજાબી ડ્રેસ, સિંધી ટાઈપનો, એ સાથેનો, સલવાર સાથેનો અને પાણાબર સાડી, આ એમની ઓળખ હતી. એ રીતે સરસ વાંચન, સારું ભણવું, સારી રીતે પાસ થવું, એમણે બાખૂબી નિભાવ્યું. એ જમાનામાં કોલેજની બહાર જવું, ફરવું, નાસ્તા કરવા એવા કન્સેપ્ટ પણ નતા અને હોત તો પણ ન કરતે, મને ખબર છે. એવા સંસ્કારી ખાનદાનમાંથી તેઓ આવતા હતા. તો જી સર, હવે આપણે જ્યારે MBBSની વાત કરીએ તો અત્યારે પણ MBBSમાં એડમિશન મળવું એક પોતાની જાતમાં એક સેલિબ્રેશનનો મુદ્દો છે. પણ એ વખતે બીંગ અ ગર્લ એન્ડ બીંગ સ્ટડીડ ફ્રોમ મ્યુનિસિપાલિટી સ્કૂલ, લાઈક 9th to 11th એમનું મ્યુનિસિપાલિટી સ્કૂલમાં, એ પણ એક નાનકડા ગામમાં, અને પછી PMT ક્રોસ કરવું અને એક
સારી રેપ્યુટેડ કોલેજમાં પોતાના મેરિટ ઉપર એડમિશન લેવું, એટલે દેટ શી મસ્ટ બી એમ એક ચર્ચાનો વિષય, એક મોટિવેશન ફિગર તો બન્યા જ હશે જે તે વખતે. એ કેટલી મોટી વાત હતી, બિંગ અ ગર્લ ટુ ગેટ ઇન ટુ ધ મેડિકલ. એ જમાનો આજના જમાનાની જેમ પેમેન્ટ સીટ, ડોનેશન સીટ, કરોડપતિ એ વાત નથી. આખા ગુજરાતમાં 4 મેડિકલ કોલેજ હતી, અમદાવાદ, વડોદરા, સુરત અને જામનગર. અમદાવાદમાં વધારામાં VS હોસ્પિટલ ખરી એટલે 5 કોલેજ. 200 સીટ હોય, અમદાવાદમાં 200 સીટ હોય. આટલા MBBS ડોક્ટરો ગુજરાતમાંથી થતા એ જમાનો હતો. એટલે એકદમ ઇન્ટેલિજન્ટ સ્કોલર સ્ટુડન્ટ હોય એ જ આગળ આવી શકે, એમાં કોઈ લાગવગનું પ્રમાણ નહોતું. મેં ભણ્યા મ્યુનિસિપલ સ્કૂલમાં, એ વાત કન્યા સ્કૂલ હતી એટલે, કારણ કે આદર્શ એમના પિતાજી વાળી એ કન્યા સ્કૂલ નથી, પણ ઘરે તો પિતાજી માર્ગદર્શનમાં એટલે બહુ સરસ ભણ્યા. મેં સારું સ્કોર કર્યું અને આ ગુજરાતમાં ટોટલ 800 વિદ્યાર્થીઓના એડમિશન હોય એમાં નંબર લીધો એટલે ગુજરાતમાં 800માં તો કહેવાય ને ઓછા ગણો તો. બિલકુલ. એટલે ઇટ વોઝ ગ્રેટ. અને એ જમાનામાં મારી જે બેચ હતી, અમે 1973 વાળા કહેવાઈએ, 175 સીટ હતી મેડિકલની જામનગરમાં. જામનગર બેસ્ટ કોલેજ. અમારા લેવા લોકોને બનાસકાંઠા તો બહુ દૂર પડે, સૌરાષ્ટ્રથી એફિલિએટેડ હતી, પણ ગુજરાતની કોલેજ સંખ્યાના કારણે અમુક કોટા ત્યાં મૂકવામાં આવ્યો, એમાં અમે ત્યાં હતા. એટલે વી આર ફ્રોમ ગુજરાત. અને અમારા વર્ગમાં સ્ત્રી કન્યા પાત્રતા ગણતા 175 માંથી 15 કે 18 યુવતીઓ હતી, એમાંના એ એક હતા. એના ઉપર તેમની ઇન્ટેલિજન્સની કલ્પના તમે કરી લો. સર, જ્યારે મેડિકલની અંદર એડમિશન થયું હશે તો એ વખતે તો જે સારા સ્કૂલમાંથી અથવા તો સારા મોટા સિટીમાંથી આવવાવાળા લોકોની સંખ્યા વધુ હશે આઈ ગેસ. તો એ વખતે જ્યારે તમે ફર્સ્ટ યરમાં આવો ત્યારે તમે આટલા સ્કોલર સ્ટુડન્ટ્સ અને સારા ઘરમાંથી આવતા અને મોટા સિટીમાંથી આવતા લોકો જોડે ઘેરાયેલા હોય ત્યારે એક ઇન્ફ્યોરિટી ને એક કોમ્પિટિશન, એ પહેલું યર બહુ અઘરું રહ્યું હશે. અમારી બેચની અંદર 80% વિદ્યાર્થીઓ લોઅર મિડલ ક્લાસમાંથી આવેલા. ગામડું, ખેડૂત, પટેલનો દીકરો, કોઈ લોહાણાનો દીકરો, બાકી વાણિયા એટલે કે જૈન અને પટેલની સંખ્યા હંમેશા એ વખતે વધારે રહેતી. હાઈફાઈ કે કોઈ ડોક્ટરનો દીકરો હો, કોઈ ઓફિસરનો દીકરો હો, એવા 5, 6, 2, 4 કંઈક અગ્રણી વેપારીના દીકરાઓ, એને બાદ કરતા વી આર ઓલ. માયાબેન મારા કરતા આર્થિક રીતે અપર ક્લાસમાં કહેવાય, કારણ કે અમે લોઅર મિડલ ક્લાસમાં હતા. મારા વેપારીના કુટુંબમાં મારા પપ્પા નાના વેપારી, હું સંઘ શાખા ચલાવું. નાનકરામ સાહેબ તો તે વખતે પણ પ્રિન્સિપાલ, હટવાળા પ્રિન્સિપાલ. સ્કૂલની અંદર સોઈ પડે તો સંભળાય બારે, એટલું સ્કૂલનું ડિસિપ્લિન વાતાવરણ દિશામાં એમણે કીધું. આજે પણ એમના નામના લોકો એમ કહે છે કે આના જેવો પ્રિન્સિપાલ ન થયો તો દિશામાં વિદ્યાર્થીઓ પેદા ના થાય, એવા કુટુંબમાંથી આવ્યા છે. એટલે મારા આખા ક્લાસમાં 2 જણ પાસે સાયકલ હતી અને એક ઓફિસરનો છોકરો તેની પાસે છેલ્લે સ્કૂટર આવ્યું. એના બાદ કરતા બધા પગપાળા પ્રવાસીઓ હતા. સર, આપ નાનકરામજી વિશે જ્યારે કહો છો કે એ ભગવાનનો એમને દરજ્જો મળ્યો હતો, તમને કોઈ કિસ્સાઓ યાદ છે કે એમના કારણે કોઈક મજેદાર કે એવા કોઈ કિસ્સાઓ એમના? નાનકરામ સાહેબના? જી સર. કે માયાબેન? બંનેના, પણ નાનકરામ સરના વધારે. પછી માયાબેન પર. નાનકરામ સાહેબનું એક લો ચુંબકીય વ્યક્તિત્વ હતું. બાજુનું વારાઈ ગામ જન્મ્યો, મોટો થયો, પછી હું ડીસા રહેવા ગયો. તો ત્યાં જ્યારે હું સ્કૂલમાં 5મા ધોરણમાં તો મેં RSS ચાલુ કર્યું, ચડી પહેરવાની, ધરપકડ. એ પહેલા મારા ગુરુ એટલે ગુરુજી શિક્ષક, મુખ્ય શિક્ષક, એ ભાષામાંથી કાર્યવાહક, પ્રચારક એ લેવલ ઉપર આવે. એમણે મને 2 જ વસ્તુ શીખડાવી કે જો પ્રભુ, હિન્દુ ધર્મનું કામ છે, રાષ્ટ્ર ભાવનાનું કામ છે. મારા ગામમાં મુસ્લિમ વસ્તી પણ મોટી હતી,
પણ મેં કહ્યું તારું નાના છોકરાઓમાં બધું હોશિયાર છો, તારું રિસ્પેક્ટ છે, વેપારીઓમાં પણ શાંતિથી કામ લેજે. આપણે RSS એટલે હિન્દુ શાખા ખરી, પણ મુસ્લિમ વિરોધી શબ્દ નથી વાપરતા. આપણા ધર્મનું સંગઠન કરીએ છીએ, આપણા ધર્મને રાષ્ટ્રને આગળ લાવીએ છીએ. એ આઇકોનિક ફેસ. પછી એક વાર આદર્શ સ્કૂલમાં પણ 2 દિવસ બોલાવેલો, ત્યાં ભણવા બેસાડ્યો હતો કે જો મારું શિક્ષણ કેવું લાગે છે. એટલે એ જે રીતે હ્યુમન ટચ નાના બાળકોમાં ભળી જતા, એ તમને એવું ફિલિંગ આવે પેરેન્ટ ટાઈપનું કે એમ થાય ભણીને મારે કંઈક બનવું છે. 7-8માં આવ્યા બાદ શાખા તો 11-12 સુધી ચલાવી, જ્યાં સુધી હું મેડિકલમાં ગયો. પણ ત્યારબાદ હું સમજ્યો થયો, મને ખબર પડી કે હું હોશિયાર છું. તો લોકો કહેવા માંડે કે આ છોકરો મેડિકલમાં જશે, તો પણ હું મૂંઝવણ તો સર પાસે જતો. પણ કોઈ બીજી વાત નહીં, સંઘ શાખા રાષ્ટ્રવાદ, તું ભલે ડોક્ટર થા. દિશામાં સાંભળે સાહેબને ઘરે પહોંચતા 2 કલાક લાગે એટલા લોકો રસ્તામાં પગે લાગતા હોય. વાલીઓ, વિદ્યાર્થી ફરવા નીકળ્યો, નાસ્તો કરતો હોય લારીમાં, સંતાઈ જાય, પાછળ થઈ જાય. આ એમનો હાક. માયાધનના સંસ્કારો એ 1 વર્ષમાં 6 વર્ષમાં કોઈએ સિનિયર કે જુનિયર કોઈ આંખ ઊંચા કરીને માયાબેન સામે જોયું નથી. કમ્પ્લીટ ચહેરો, આડીઅવળી વાત નહીં, સીધું કામ, વાંચન, ડોક્ટર, ટુ ધ પોઈન્ટ, વેરી ફ્રેન્ક, ક્લિયર વોઇસ, અને આમ ખુમારી વાળી વ્યક્તિ, બહુ પ્રેઝન્ટ વ્યક્તિત્વ હતા. સર, માયા મેમ આમ ઇન્ટ્રોવર્ટ હતા કે એમને વાતચીત કરવા જોઈતું હતું, કે એમને ફ્રેન્ડ સર્કલ ને એની અંદર, કે પોતાની અંદર જ રહેતા હતા એમની દુનિયા? મેં આપણે કહ્યું એમ કો એજ્યુકેશન ખરું, રિયલ સેન્સમાં મેડિકલમાં કો એજ્યુકેશન નહીં. એટલે અમારે વિદ્યાર્થીઓથી બોલવાનું થાય, મેલ સ્ટુડન્ટથી એવું નહીં. પણ એમની હોસ્ટેલ હોય, ગર્લ્સ હોસ્ટેલ હોય, જ્યાં પુરુષ સભ્યો એલાઉડ નથી હોતા. જુનિયર સિનિયર બધા સાથે તેઓ મળતા હોય, એમની 4-5 જે ખાસ નજીકની બેનપણીઓ હતી એમની સાથે મળતા હોય. પણ અમારું ટાઈમ ટેબલ જે એટલું ટફ હોય છે કે સન્ડેને બાદ કરતા એન્જોયમેન્ટ ઓછું રહે. હા, એમાં થોડો ગાળો આવ્યો એકવાર જ્યારે આંદોલન થયું નવનિર્માણ, કોલેજો બંધ, ત્યારે તેમને કરતા જોયા, હું પણ હતો. અને પછી ડીને અને કલેક્ટરે ઓર્ડર આપ્યો, છોરાઓ તોફાન કરે છે, ઘરે ભગાડો, કોલેજ બંધ કરો. અમે સાથે ડીસા ગયેલા, ટિકિટ નથી મળી, માંડ મળી બસમાં. અને હું ઊભો રહ્યો, ભાઈ-બહેનને માંડ સીટ મળી હતી. થોડી વાર મને ખબર, હું થોડી વાર તું બેસ, થોડી વાર હું બેસું. આઈ એમ ટીલ નાઉ વેરી યંગ, ડોન્ટ વરી. અને બેઠેલા થોડી વાતચીત બી થઈ કે આવા સમયે આપણે ઘરે જઈએ સારું તો ના લાગે, આ તો રાષ્ટ્રભાવનાની વાત છે. અને જામનગર મેડિકલ આંદોલનનું કેન્દ્ર બની ગયેલી. ઘરે ગયા પછી સમાચાર પોસ્ટ કાર્ડથી મળે ત્યારે પાછા આવી છે. 1.5 મહિના ટાઈમ મળ્યો તો એમાં કોઈ વાત તો કોઈ એમની બેનપણી જોડે કે કોઈ બેનપણી જોડે રાજકોટમાં રોકાયા હોય એવું બન્યો ખરું. એ સિવાય બહુ ઇન્ટ્રોવર્ટેડ. મેં એમને લાઇબ્રેરી કોલેજની બારે બહુ તો અમારી સામે કરિયાણાની દુકાન હતી, એમાં એ લોકો મેસમાં આમ જમે પણ રૂમમાં કંઈક ભરાવતા હશે તો લેતા ક્યારેક જોઈએ. હું ચા બનાવતો, ખાંડ ચાય લેવા હું ત્યાં જતો. આ ટાઈમ મારો 36-7 હોય, બાજુમાં હનુમાનજીનું મંદિર હોય, ત્યાં દર્શન કરીએ. બેન આવતા દર્શન ક્યારેક જોયેલા છે. એ સિવાય બારે રોડો ઉપર એક ઓકેશનલ રેસ્ટોરન્ટમાં મેં એમને ક્યારેય જોયા નથી. હાજી સર, આપ નવનિર્માણની જ્યારે વાત કરીને, તો નવનિર્માણ એ બહુ મોટું આંદોલન હતું અને આપને પણ ખબર છે કે નવનિર્માણ એ સ્ટુડન્ટ એજિટેશનથી સ્ટાર્ટ થયું હતું, કે સ્ટુડન્ટે એનું બિગિનિંગ કર્યું હતું. તો એનો કોઈ ઇમ્પેક્ટ આપની કોલેજ સુધી પહોંચ્યો હતો કે આપના કોલેજમાં સ્ટુડન્ટે વિરોધ ઉઠાવ્યો હોય એવું કંઈ? શરૂઆત જ અમારી કોલેજથી થઈ, કારણ કે મેડિકલમાં એગ્રેસિવનેસ આવ્યું. બાજુમાં અમારે ત્યાં કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ હતી, ડીકેવી કોલેજ. તો એ વિદ્યાર્થીઓ બાજુમાં હોય, ત્યાં સામે અમારી સામે આયુર્વેદ કોલેજ હતી. અમારો કેમ્પસ મોટો હતો એટલે રેપ્યુટેડ કહેવાય. દરેક બીજું આપણે અવાજ ઉઠાવશું તો ઉપર અવાજ જશે, એટલે તો કલેક્ટરે તરત બંધ કરીને કરે.
ડિસ્ચાર્જ થયેલો, દોડાવ્યા, થોડા હેરાન થયા, મેસમાં ખાવાનું બંધ કરાવ્યું, આવું બધું સહન કર્યું છે થોડું, પણ those were the days we enjoyed. પણ મારા બહેનનું નેચર એ જ રહ્યો. બરોબર, ધારાસભ્ય થયા, પછી મંત્રી થયા, મોદી સાહેબ, અડવાણી સાહેબ, સંઘ પરિવાર, બીજા અનેક મિત્રો, પંડ્યાજી, ઇવન અશોક ભટ્ટ સાહેબ, આ બધાથી તેમના અંગત સંબંધો. પણ આક્રમક વલણ જરૂર પડે ત્યારે એમણે દરેક છે અપનાવ્યું અને નરવાડની પ્રજાની ખૂબ સેવા કરી. અને ત્યારબાદ આજની તારીખમાં પણ રિટાયર્ડ નામનો શબ્દ એમણે નથી લીધો. આજે પણ નારી શક્તિ, નારીની વાતો, નારી વિકાસ, નારી સંગઠન, સિંધી સમાજ એક્ટિવ અને અગ્રેસર છે. હવે રેગ્યુલર ફોનથી વાત કરીએ, બીજી રીતે વાત કરીએ, ક્યારેક અમારા રિયુનિયનમાં મળીએ ત્યારે બહુ જ આનંદ મળે છે. અત્યારે તો એ ખોલીને બોલે છે, કારણ કે હવે તો રાજકારણી થઈ ગયા છે ને, એટલે શરમ નીકળી જાય ને, બોલવાનો તો વારો આવે જ, પણ સિલેક્ટિવ કરીને બોલે છે. બધાથી નથી બોલતા જ. મારો પારિવારિક સંબંધ જરૂર એમાં કામ આવે. પણ બેનનું બહુ ઊંચું વ્યક્તિત્વ છે. એ પરેશાન પણ બહુ થયા, કટોકટી સમય આવ્યો એમના માટે, સાચી વ્યક્તિતા, ખૂબ હેરાન થયા, માંદા પડ્યા ત્યારે જેલમાં માંડ બચ્યા છે. અલ્ટિમેટલી ભગવાને એમનો અવાજ સાંભળ્યો કે આ નિર્દોષ વ્યક્તિ હેરાન થાય છે, અને છેલ્લે કોર્ટે એમને બાઇજ્જત બરી કર્યા. અને એ પછી પણ હું એ ડિપ્રેશનમાં ન જાય રેગ્યુલર ફોન પણ કરતો, 2-4 વાર મળવા પણ ગયેલો. બહુ થાકેલા બેન, હવે ઓરિજિનલ ફોર્મમાં એવું દેખાય છે, પણ બહુ સંઘર્ષમય જીવન ઝાંસીની રાણીની જેમ મર્દગંજી થઈ રહ્યા છે. સર, આપને પોલિટિક્સનો પણ ખ્યાલ છે સારો એવો, તો આપણને પણ ખબર છે કે પોલિટિક્સની છે ને એક અલગ ભાષા છે, જેની અંદર એક તમારે બધી ટાઈપની ગેમ રમવી પડે, તમારે બધાને સાચવીને, બધાને સંકેલીને ચાલવું પડે. હવે જેવું માયા મેમનું વ્યક્તિત્વ છે, પોતે એક ધીર ગંભીર મુદ્રા અને બહુ ઓછા લોકોને કામ પૂરતી વાત કરવાની, અને આક્રમક સ્વભાવ પણ જ્યારે જરૂર પડે ત્યારે આક્રમક સ્વભાવનું વલણ પણ અપનાવવું. તો એ ટ્રાન્ઝિશન કેવી રીતે આવ્યું કે એ એમના વેલ્યુઝ જે આવી રીતે સેટ થતા તે પોલિટિક્સમાં એમને કઈ રીતે ઢાળવામાં હેલ્પ કરી? કેમ કે પોલિટિક્સની પોતાની એક આગવી ભાષા છે જે બહુ અલગ છે એમના સ્વભાવ કરતા. તો એમને ખરેખર અઘરું તો પડ્યું હશે. પ્રેક્ટિસ કરતા કરતા ગરીબ અને મધ્યમ વર્ગની વ્યક્તિઓના સંઘર્ષ બાદ ઘણું શીખ્યા. તેઓ સમાજની ભાવના, કોર્પોરેશનમાં જવાની ભાવના, ફેમિલી બેકગ્રાઉન્ડ, ઉચ્ચ નીતિમત્તા, જીતી શકે એવી આ બધા કારણે એમને ટિકિટ પણ મળી અને જીતી પણ ગયા. જીત્યા બાદ જોયું કે પોતે સિંધી છે, એટલે અમુક ધારાસભ્યોને એમ લાગવા માંડ્યું કે બેનને અડવાણીજીના 4 હાથ છે, એટલે ઉપર ચાલે છે બધું. અડવાણી તે વખતે ભારતીય જનતા પાર્ટીના અને જનસંઘના પ્રમુખ હતા, વાજપેયીના સમકક્ષ. એટલે એમને ત્યાં અવર જવર બાપુજીના કારણે ખરી, સભા તે ખરો, આશીર્વાદે ખરા. એને કહ્યું હોય પણ કે માયા તું આગળ વધ રાજકારણમાં, પણ માત્ર અડવાણીજી હતા એટલે રાજકારણમાં આવ્યા કે મોદી સાહેબે આશીર્વાદ આપ્યા એવું નહીં, પણ મોદી સાહેબની ઈચ્છા વગર તો પાંદડું પણ એ જમાનામાં હાલે એમ નતું, એટલે એ તો હાથ રહેવાનો જ. પણ જ્યાં પછી એમણે જોયું ત્યારે મને કહેતા કે પ્રભુ મારું બધું અમુક માણસો જોડે ગમે નહીં, પણ આપણે બોલવું તો પડે હો, નહીં તો આંતરિક વિરોધી થઈ જાય, આપણાથી કાન પગમેળી ના થઈ શકે, આપણે બહુ વાજિયા ના કરીએ તો આ તો પહોંચી જાય, કઈ આવે એવા એવા છે તે છે, અને આપણે રજીઓ આપવો પડે, એટલે એવા રજીઓ ઘણી વાર આપવા પડે. એ પણ અભિમાની થઈ ગયા છે, આમ છે તેમ છે, કારણ કે બીજા લોકોને એમ આવો ચા બેસો પીઓ એવી વાતો એને રસ નતો, કામની વાત કરો, એટલે એ એમનો અલગ અંદાજ હતો. પણ કામ માટે મેં જો દરવાજા એકવાર મળ્યો ને તો મુસ્લિમ ભાઈ આવી હતી, પણ એમની પેશન જ હતી બેન ગટર બ્લોક કેટલા દિવસથી છે, નાનું કામ કહેવાય, આપણે કહેવાય પણ નહીં, મારું છોકરો તો એજ્યુકેશનમાં બહુ આગળ છે, બહુ સારું પાડે છે. બેને સાહેબ ત્યાંથી જ બેઠા ત્યારે લેન્ડલાઈન હતી, લેન્ડલાઈનથી ફોન કર્યો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, કાલ સવારે આ ફરિયાદ ના આવી. એટલે કામની આટલી ઉચ્ચ ગુણવત્તાની ચીવટ હતી એમની, આટલી ચીવટ મુસ્લિમોને પણ રાખી.
છતાંય કોમવાદના નામે તેમણે જે સહન કર્યું એટલું ગુજરાતમાં સાહેબ કોઈએ સહન નથી કર્યું. હું એમની પૂરી ગાથા જાણું. બેન બહુ હેરાન થાય છે. નજીકના સાથીઓ એમને છોડી ગયા, પક્ષમાં પણ કિનારો થવા લાગ્યો હતો. એવા સંજોગોમાંથી આત્મબળ, કુટુંબ, સંસ્કાર, ભગવાનનો સાથ, ઝૂલેલાલની કૃપા, એમાંથી બહાર આવ્યા. બેનને આ તબક્કે હું ખૂબ શુભેચ્છાઓ પણ આપું કે આટલો રહ્યા છો તો દેશ માટે હજી પણ કંઈક નવું કૌતુક બતાવે એ ખૂબ શુભેચ્છાઓ. સર, આપે કીધું ને કે એમને એમના સ્વભાવમાં એક ચેન્જ લાવવો પડ્યો, કેમ કે પોલિટિક્સમાં તમારે હાજી હજુરી ને થોડું તો એની એક અલગ ભાષા છે એને અપનાવી પડે. તો મેમે ચેન્જ લાવવો પડે, તો મેમે સ્વભાવમાં એ કે મેમ માટે અલગ નિયમો હતા. નિયમ રીતે વિરોધ કરવાવાળા હોય બીજી બહેનો ખૂબ હતી. એ જમાનામાં સંઘ જનસંઘ બહુ સક્રિય હતા. નવું ભાજપ આગળ વધ્યું હતું. કોંગ્રેસની સામેનો પલટવાર હતો. અશોક ભટ્ટ ની બધી લોબીઓ બહુ મજબૂત હતી. આખું અમદાવાદ ભાજપનું હતું. જ્યાં જ્યાં જિલ્લા પ્રમુખો, મહિલા પ્રમુખો ભાજપના હતા. એ વચ્ચે એક મહિલાને આગળ આવવું થોડું પડકારરૂપ બને. સ્પેશિયલ રિઝર્વેશન નહીં, પણ ઓનેસ્ટ કહું તો થોડો સોફ્ટ કોર્નર જરૂર. અચ્છા, મેમને પોલિટિક્સ માટે સોફ્ટ કોર્નર ખરો. ઓકે, કેમ કે મેમના કહેવા પ્રમાણે 95માં જ્યારે એમને ટિકિટ મળી સૌથી પહેલા કોર્પોરેટરની, ત્યારે મેમની ઈચ્છા એટલી નથી પોલિટિક્સમાં આવવાની. શરૂઆત પોલિટિક્સમાં બહુ આ રીતે થાય. પતિ કે છે એમના હસબન્ડ બહુ કોઓપરેટિવ હતા. બેનનું સારું મહિલા સીટ હતી. પુરુષોને જીતવું અઘરું. ભાજપના કેન્ડિડેટ ઘણા હતા. ભાજપના કેન્ડિડેટ જ્યાં પૂછશો ને ઉભા રહેવામાં તકલીફ પડી ત્યાં ત્યાં મહિલાઓ આગળ આવી. એનું ઉત્તમ ઉદાહરણ છે બેન. પછી ચસ્કો લાગ્યો, ધારાસભ્ય થયા, પછી મિનિસ્ટર થયા, પછી તું ગૌ સેવા નહીં છોડો. સર, સૌથી મોટે બીજેપી માટે સૌથી સંઘર્ષનો જે સમય હતો એ 95 થી 98નો હતો, જ્યારે રાજપા અને ભાજપા થયું હતું. અને એ સમય હતો જ્યારે તમારે બહુ બેલેન્સ રાખીને ચાલવું પડે. તમે શું બોલો છો અને કોનો પક્ષ લો છો, એ બહુ જ એક એવો સમય હતો કે જ્યાં તમારે પોતાના કામથી પણ આગળ વધીને એક સ્ટ્રેટેજિક ગેમ રમવી પડે, એક પોલિટિકલ ગેમ રમવી પડે. તો એ મેમે કઈ રીતે સંભાળ્યું, કેમ કે મેમ બહુ નવા હતા પોલિટિક્સ માટે સમયે. આ પ્રશ્ન પણ તમારો સારો છે. સાથે સાઈડ વાત કરું તો તમારું લુક અને સ્માઇલ પણ બહુ સારું છે. જેન્ટલમેન, કીપ ઇટ અપ. થેન્ક યુ સર. એ થયું ત્યારે વાત કરું, શંકરસિંહ વાઘેલાજી પણ નાનકરામ સાહેબના મિત્ર તો હતા જી. કારણ કે એ બી જૂના કાર્યકર. અચ્છા. એમનો દબાણ આવ્યું સાહેબ પર. પણ નાનકરામ સાહેબ અને માયાબેને ક્લિયર કીધું કે અમે સંઘને વરેલા માણસ છીએ. RSS સંઘ જ્યાં જાય ત્યાં અમે. એટલે કેશુ બાપાની અને મોદી સાહેબની એ સાથે રહ્યા. એ ગાળામાં પણ એ વળગી રહ્યા. મને પક્ષે મોટી પક્ષ થકી ઉજળીશું, હું એની સાથે બળવો ના શકું. પણ સર, એ સમયે નક્કી કરવા વાળું કોણ કે સંઘ ખરું સંઘ કયો? શંકરસિંહ વાઘેલા વાળું કે કેશુભાઈ વાળું? કેમ કે બંને પણ સંઘના માણસ હતા ને. શંકરસિંહ બળવો કરીને બહાર ગયા હતા. ખજુરિયા કહેવાતા. અહીંયા ખજુરિયા કહેવાતા. એટલે ખજુરિયા ટાઈમની વાત હતી. એટલે શંકરસિંહને તો ઓરિજિનલ સંઘમાં મૂકી જ ન શકે ને. અને કેશુ બાપા તો ઘણી વાર આવી ગયેલા છે. એટલે મનના સંસ્કારો, મૂળ પક્ષ આપણો આ છે અને સત્તા કે મને પ્રધાન બનાવે છે તો આમાં જઈ જાઉં, એવી ભાવના તો એમની ક્યારેય શાસન માટે, સત્તા માટે રહી નથી. એટલે એ વિદ્રોહી નેતા નતા, વિશ્વાસુ નેતા હતા. તેમણે વિશ્વાસ ભંગ ક્યારેય ન કર્યો. તકલીફ પડી જ્યારે ત્યારે પણ ન કર્યો. જેલમાં ગયા ત્યારે પણ ન કર્યો. છૂટવા માટે પણ ન કર્યો, આજે પણ ન કર્યો. એ એમની લાઈન. સર, આપે કીધું ને કે એમણે પ્રયત્નો બીજી રીતે ના અપનાવ્યા, અને એ વસ્તુ મને યાદ અપાવે છે કે બીજેપી જ્યારે એક ફાઉન્ડેશન બનાવી રહ્યું હતું દેશમાં 95 પછી એમની પહેલી સરકાર બની હતી ગુજરાતમાં, આખા ઇન્ડિયામાંથી.
અને પછી એક સ્ટ્રોંગ એક હોલ્ડ દેખાઈ રહ્યો હતો કે આ બીજેપી આગળ જઈને સેન્ટર સુધી આવી શકે એમ છે. તો એક સંગઠનાત્મક રીતે બીજેપીને પાડવાનો કોશિશ થઈ રહી હતી. પછી કોંગ્રેસ હોય કે પછી NGOs હોય, એક્ટિવિસ્ટ હોય, અને ખાસ કરીને 2002 એક સ્ટ્રોંગ મુદ્દો મળી ગયો એ લોબીને કે બીજેપીને પાડવા માટે એક સ્ટ્રોંગ મુદ્દો મળી ગયો. 2002નું જે રાયટ્સ થયા ને એ બધા. પણ એક વસ્તુ જે જોવા મળે છે એ છે કે 2002ના જે રાયટ્સ થયા એમાં બહુ બધાના નામ આવ્યા, બહુ બધાનું સંકલન પણ આવ્યું, પણ કોઈક ને કંઈક રીતે બધા એ ચાર્જ શીટમાંથી નીકળી ગયા, પણ મેમ એમાં કંઈક ને કંઈક રીતે સંકેલાઈ ગયા. તો એ સમજણ નથી પડતી કે મેમ જ કઈ રીતે અટવાઈ ગયા અને બાકી બધા સંપૂર્ણ ક્લીન ચીટ એમને મળી ગઈ. તો આ કોઈક અંદરૂની કારણ હતું કે પછી મેમની જે વ્યવસ્થા હતી કે મેમનું જે ડિસિપ્લિન હતું એનાથી લોકો કંટાળી ગયા હતા અને એમને સાઇડલાઇન કરવા માંગતા હતા, કે એ વસ્તુના આપ કઈ રીતે જોવો છો? અમુક વસ્તુઓ ઓપન વિડીયોમાં કહી શકાય એવી નથી. કપી વસ્તુ હોય, ભાગલાવાળી વાત, શંકરજીની વાત કે સુરેશ મહેતાની વાત કરીએ એ બરાબર કે તોડવા તો બધા પ્રયત્ન કરતા હોય સૌને મુખ્યમંત્રી થવું હતું. કેશુબાબાજી ખવાય નહીં તો બાકીનાની ઉંમર વધતી જતી હતી, એ પણ કારણ હતું. નહીતર પટેલ દરબાર, પટેલ ક્ષત્રિય અને બ્રાહ્મણ આ લોકો કામ કરે એ ત્રણે પાદરા પાયા હતા અને સાથે જ કામ કરતા હતા. પણ બનવાકાર બની ગયું જે થયું તે. પણ શંકરસિંહજી પણ આદરણીય વ્યક્તિ રહ્યા છે. છોડ્યા પછી પણ એમણે ક્યારેય હેલ્પેલ વાતો બહુ નથી કરી પક્ષની, એની મહાનતા કહેવાય. એ વાત માયાબેનની, પક્ષના અમુક લોકો પણ ઈચ્છતા હતા કે આને સંડોવો. પક્ષ બહારના અને ખાસ તો એ વિસ્તારની જે આજુબાજુના મુસ્લિમ વિસ્તારો હતા એ હિન્દુ નેતાને સપોર્ટ આપવો હોય તો આ ત્યાં જ રહે છે, ત્યાં જ કરાવતા, ત્યાં જ હતા. આવી ફેક સાબિતીઓના આધારે ફસાવાની કોશિશ કરી અને પ્રાઇમરી ફેસી કહેવાય એવી રીતે એ લોકો એવા રોંગ મેસેજ ઉભા કર્યા કે બેને અહીંયા જોડણીના તોફાન કરાવ્યું છે. સામેની લોબી મજબૂત હતી. ભાજપની જે કોર લોબી હતી એમાં એ વખતે વાતાવરણ સુસ્ત થઈ ગયેલું, કારણ કે એવી ઘટના બની ગઈ હતી જ્યાં વાજપેયીજી પણ રાજી ન હતા, મોદી સાહેબ સંકટમાં હતા, એટલે બેનને કોઈનો સાથ ના મળે, પ્રમાણથી કોઈ સારો વકીલ ન મળે, પક્ષની સંગઠનમાંથી સાથ ન મળે. માત્ર RSS લેવલે જે કાંઈ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મદદ થઈ શકે સંઘ તરીકે એ કરવામાં આવીને શાંતિ રાખવાનું કહેવામાં આવ્યું અને એમણે પૂરી કોશિશો કરી. પણ બધું એટલું બધું ફેક ઊભું થયેલું અને એમની જોડે બહુ ઓછા રહ્યા ધાક ધમકીઓના કારણે, અને વાતાવરણ એક તો બહુ ખરાબ થયેલું પાછળ, એટલે બેનને આ ભોગ આવ્યો. એ વાત આ રીતે છે. અમુક વસ્તુઓ બિહાઇન્ડ ધ કર્ટન છે એ આપણે ના કરી શકીએ. પણ સર આમાં એક વસ્તુ છે કે મેમે એ કોઈ ગેમ રમવાનું ટાળ્યું અને એમને એક કોન્ફિડન્સ હતો કે હું સાચી છું એટલે હું બચી જઈશ, અને બીજી કોઈ એમણે ગેમ ન રમી. એ વસ્તુને આપ સહકાર આપશો? રાજકારણમાં કોઈ કોઈનું સગું નથી હોતું. એવા સમયમાં રાજકારણ બહુ વિચલિત થઈ ગયેલું, ભયંકર હિન્દી મુસ્લિમ ગ્રુપ થઈ ગયું, હિન્દુ મુસ્લિમ ગ્રુપ થઈ ગયું, ભાજપમાં 2-3 ગ્રુપ થઈ ગયા. દરેકને મોકો દેખાય, આ નીકળે તો આપણો વારો આવશે, એ કારણો પણ આવે. બેન મેં કહ્યું એમ અંગત પરિચય અમુક લોકોથી જ રાખતા. ઓલ ઓવર ગ્રુપ મોટું ગરીબ માણસનું, પણ સંગઠન ગ્રુપ જે હોય એમાં અમુક જે પરિચય વાળો વર્ગ હતો એ હતો, એ સિવાયનો જે વર્ગ હતો એ બહુ બહાર ના આવ્યો. એ બધા કરી ગયા અને ડિફેન્સ સિસ્ટમમાં ખૂબ તાકાત લાવવા છતાં પણ એ વસ્તુ જજના અંદરના આત્માને ઝંઝોળે અને પહોંચે ત્યાં સુધી ના પહોંચી. અને એ માંદગી, હેરાન થવું, જેલમાં રહેવું, ત્યારબાદ ક્રમે વાતાવરણ શાંત પડતા સારા વકીલ, સારા જજ, બધા જજ સારા જ હોય પણ કંઈક સમજે ભાવનાને કે આ લેડી ત્યાં હતી જ નહીં, આ ખોટું ઉપસાવ્યું છે, એના એવિડન્સો આવ્યા, વસ્તુઓ આવી, લોકોનો ડર નીકળી ગયો, લોકો બહાર આવતા થયા, ઘણા બધા કેસો ચાલતા હતા એ છૂટવા પણ માંડ્યા. આ બધું ઘણું બધું આવ્યા બાદ બેન બહાર આવ્યા, બાકી નહીતર બહુ તકલીફ પડવું હતું.
અને સર આપે જેમ કીધું કે મુસ્લિમ બહુવર્ગમાં પણ એમની એક બહુ વેલ્યુએબલ પોઝિશન હતી, કેમ કે એ ડૉક્ટર હતા અને ડૉક્ટર તો કોઈ રિલિજનને જોઈને તો એ ક્યોર કરતા નહીં હોય. તો એ વખતે એવું ના થયું કે મુસ્લિમ લોકો પણ સામે આવ્યા કે ના મેમનો પક્ષ લેવા કે એવો કોઈ મુદ્દો આપને યાદ છે? એ થોડુંક જોવા જાઓ ને તો જ્યારે ધર્મનું નામ આવે ત્યારે એમની સંગઠિત શક્તિ કેવી છે આપ સૌ જાણો જ છો. એટલે ધર્મનું નામ આવી જાય, મજહબ આવી જાય, પછી આ બધી સેવાઓ એક બાજુ થઈ જાય. એને જે બોલવા દે કોઈ એકદમ ક્લોઝ રિલેશન વાળું હોય તો એમ કહી દે કે તો એમનો ધંધો હતો ને એમને આવું હતું રાજકારણમાં એટલે તને પટાયો હતો. બાકી એવું નતું, ને તો હિન્દુ છે, પહેલેથી RSS વાળા છે, પહેલેથી આ છે, એ બધું બહુ ચાલ્યું હતું. જી સર. જી સર, આપની મુલાકાત થઈ જ્યારે એમનો લીગલ બેટલને ખાસ કરીને જે જેલવાસ એમનો શરૂ થયો એ દરમિયાન આપની કોઈ મુલાકાત આપને યાદ છે એ ક્ષણ? હું સમજ્યો નહીં. સર, એ જ્યારે એમનો જેલવાસ શરૂ થયો, જે બહુ જ કઠિન હતો, જેલવાસ એમનો કઠિન હતો, એ દરમિયાનની કોઈ મુલાકાત યાદ હોય, એમાંથી કઈ રીતે બહાર નીકળ્યા એ યાદ હોય? એ વખતે જેલમાં મળવા જવાની મોટા ભાગના લોકોની છૂટ ન હતી. એમના પિતાજીને હું મળેલો તો કહ્યું કે હું જાઉં છું, બે ચાર આપણા સંબંધીઓ બી જાય છે, એકાદ કોઈ ડોક્ટર માંથી એવું ગ્રુપ હોય જેનું સોશિયલી એટેચ હોય ત્યાં મળી વાર્તા કરાવી શકે, કેસ હજી સાંભળો બહાર આવે એવી તારી કોઈ ઓળખાણ હોય પીએન તો એ તો જો, અને એ જ તો અંદર જઈશ તો જોઈ નહીં શકે. દીકરી બહુ હેરાન છે સાહેબ, બહુ રડ્યા, કારણ કે આમ થઈ ગયા હતા એકદમ માનસિક શારીરિક બધી રીતે બિલકુલ ડાઉન. તો એ વખતે આપણે નામ સાંભળ્યું હશે, ડોક્ટર શરદ ઠાકર અમદાવાદના છે, રણમાં ખીલ્યું ગુલાબ કોલમ ડોક્ટરની ડાયરી વાળા, એ પણ અમારા ક્લાસમેટ. ઓકે. હું શરદભાઈ ક્લાસમાં. ઓકે. મારો સંબંધ હતો, મારો સંબંધ હતો, એમની પણ વાર્તાઓ લખેલી. એટલે એ વખતે ભાઈ ભેટ કરી અને ત્યાં જેલમાં મારે એમની જીવન કથા જાણવી છે એમ કરી ત્યાં મળ્યા હતા. અને મળ્યા બાદ એમણે સરસ લેખ પણ લખેલો, અને એ લખેલો લેખ અને એની વાર્તા અને એનો આધાર જે બન્યો હતો અને પ્રશંસકોના પત્રો એ પણ કોર્ટ એવિડન્સમાં કામ આવ્યા હતા. ઓહ. સર, આપને યાદ છે કે કયા યરની વાત છે એમણે આ લેખ લખ્યો? એ સાધના મેગેઝિનમાં. બહુ વર્ષો થયા હતી, એટલું બધું યાદ નથી, પણ તેઓ જેલના અંદર ગયાના 2-2 વર્ષ બાદની વાત હતી. ઓકે. 2014-15 આઈ ગેસ. જી જી. સર, આપણે જેલવાસની જ્યારે વાત કરીએ ને ત્યારે મને એક બીજો જેલવાસ બહુ યાદ આવે છે કે એમના ફાધરનો જેલવાસ, જે ઇમરજન્સી દરમિયાન થયો હતો, અને એ પણ એમના પરિવાર માટે બહુ કઠિન સમય હતો, કેમ કે એમના સિવાય કોઈ એ વખતે ઇકોનોમિક સ્ટેબિલિટી પ્રોવાઈડ કરવા વાળું એમના ફેમિલીમાંથી કોઈ નહોતું. તો એની કોઈ ક્ષણ યાદ હોય આપને? એ વખતે પણ હું ત્યાં ડિસ્ટ્રિક્ટ ગયેલો. એમના મધર પણ ઓળતા, મને દીકરા જેમ જ માનતા, નામથી બોલાતા, આયો બેટા એમ જ કહેતા. બધી હું બોલ્યા, હું સમજી શકતો હતો, પણ હવે અસંગ RSSના બધા પ્રચારકો પકડેલા એટલે મોટું પણ રાખ સિવાય અને કોઈ વાત તો હતી નહીં. દેશદાજ એટલી બધી હતી કે અમુક સંકો તો સામેથી ગયા હતા, ચલો પકડો અમને. એટલે એક આખો અલગ જમાનો હતો. ત્યારબાદ મારી પ્રેક્ટિસની શરૂઆત થયા બાદ થોડા વર્ષો આપ જાણો છો કે પ્રેક્ટિસમાં પણ કેવા સંઘર્ષમય હોય, એટલે એટલો બધો ટાઈમ બચવા ગાળામાં હું પણ નથી આપી શક્યો. એટલે થોડું મારું કનેક્શન એ ટાઈમમાં થોડું ઢીલું પડ્યું. એ બાદ પાછું બેન્ચની અંદર ગયા એટલે વળી પાછું શરૂ થયું. એ તો વટલો ગાળો થોડો મારો બી શાંત ગયો, કારણ કે અહીંયા 10-12 વર્ષ મારે બી સ્ટ્રગલ કરવું પડ્યું. બસ સર, એના સિવાય આપને કોઈ પણ કિસ્સાઓ કે કોઈ પણ મેમ વિશે કંઈ પણ સામેથી આપને કંઈ કહેવું હોય તો નિશ્ચિંત. યાદ કરવું બહુ અઘરું હોય, પણ હેલ્પિંગ હેન્ડ તો ખરા જ. કોઈ નાનું મોટું કામ
હોય ને હવે મોબાઈલ જવાનો આવે વાત તો ક્યારેક આપણે એમની રાજકીય વર્ગનો યોગ્ય સાચા ઉપયોગમાં જવું હોય તો એમણે કે અમારો ઓળખીતો નથી એવા જવાબો ક્યારેય કોઈને નથી આપ્યા. બહાદુરીની તો આજે બી એમનામાં દેખાય. તમે નજીકથી જોતા હશો એમની ચાલ જોજો સાહેબ, ખુમારી વાળી ચાલ છે, સ્ટ્રેટ એકદમ. એટ ધી એજ ઓફ ઓલમોસ્ટ 73. Yes. This is the power of inside doing something right. અને આવી રાઈટ વ્યક્તિના જીવનના મધ્યાહનમાં અગત્યના 10 વર્ષ આમ ઢોળાઈ ગયા. such a great crucial time જ્યારે એમનો પરિપક્વતાનો ઉત્તમ દિવસ અને ઉત્તમ વર્ષો, કદાચ કેબિનેટ મંત્રી થયા હોત, એ સ્ટેજ આવી રહ્યું હતું અને કદાચ એટલે જ આ ભોગ હોય એવું બની શકે આપ કહો છો તેમ. પણ એના બદલે અવકાશ, દૂર થઈ જવું, આવ્યા બાદ બી સિલેક્ટ લોકોનું જ મળવા જવું, આ બધું થવા છતાં જે રીતે જીવ્યા બહાર નીકળી આવ્યા. ઇટ્સ સો ગ્રેટ. સર એક નાનો આમ તો ક્વેશ્ચન થાય છે મને, કેમ કે આપે પોલિટિક્સ ને પ્રોફેશન બંને એમનો ફેસ જોયા છે, તો મને એ પ્રશ્ન થાય કે જે પોલિટિશિયન કોઈ એમનું સ્ટેબલ બેકગ્રાઉન્ડ ના હોય અને પોલિટિક્સમાં આવ્યા હોય તો એ હંમેશા પોતાની સીટ, પોતાનું પદ જાળવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે. પણ જ્યારે એક સ્ટેબલ, એક ક્રેડિબલ વ્યક્તિ જ્યારે પોલિટિક્સમાં આવે, ખાસ કરીને જે ડૉક્ટર જે ઓલરેડી એક્ઝિસ્ટ કરે છે, જેમનું અલગ એક બેઝ છે, એક વેલ્યુ છે સમાજમાં, તો એ કોઈ દિવસ સીટ, પદને જાળવવા માટે એવા ગેમ, એવી સ્ટ્રેટેજી નહીં રમે. તો મેમનું શું અપ્રોચ હતો કે મને જ્યાં સુધી આ સીટ મળે છે ત્યાં સુધી રાખવી છે, કે એમને એક હતું કે મારે આ પદ જાળવવું છે અને આગળ પણ વધવું છે પોલિટિક્સમાં? આગળ વધવાની ઈચ્છા એમની પણ ખરી, સંઘની પણ ખરી, જનસંઘની અને ભાજપની પણ ખરી. ચોખ્ખી વ્યક્તિ, સરળ વ્યક્તિ, બિલકુલ ભ્રષ્ટાચાર નહીં, નિરાભિમાની, કામ કરી શકે, સંગઠનમાંથી કસાયેલી વ્યક્તિ, આ ગુણો હતા એમનામાં. તો ગુણિયાળ વ્યક્તિ આગળ વધે એમ કશું ખોટું નહીં, પણ પકડીને બેઠી રહી છે એમ નહીં. મારાથી સારો ઉમેદવાર મળે ભલે આવે, પણ એ સીટ ઉપર જે રીતનું વસ્તીનું ડિસ્ટ્રીબ્યુશન હતું એમાં સોફ્ટ શહેરો આવે તો જ જલ્દી જીતે અને કોમ્યુનિટી બેકગ્રાઉન્ડ ફરજિયાત હતો. એ બેઝ એમને ફાયદો કરે હતો, પણ સાથે એમનો સ્વભાવ અને કાર્યો બોલે અને એના પછીના ટાઈમે ખૂબ આગળ વધી શક્યા હોત. એ વધવાના હતા, એ દરમિયાનમાં ઘટના બની ગઈ, એને તો દુર્ઘટના જ કહેવાય. આ તો એમનું બીજું જીવન છે અને બહુ બોલીશ તો મારી આંખમાં કદાચ આંસુ આવી જશે. થેન્ક યુ સો મચ. મિત્ર ચોક્કસ સર, થેન્ક યુ સર. પછી મોકલજે. જી સર, પછી મોકલજે. ચોક્કસ ચોક્કસ સર. આવજો. આભાર.